નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. કેન યુનિવર્સિટી ખાતે નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસને યાદગાર બનાવવાના હેતુથી શુભારંભ 2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તો વર્ષના પ્રથમ દિવસે જ કેમ્પસ વિદ્યાર્થીઓના કિલકલાટ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. આ ખાસ પ્રસંગે મોટી સંખ્યામાં નવપ્રવેશિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ હાજરી આપી શૈક્ષણિક યાત્રાના શ્રી ગણેશ કર્યા હતા. નવા વર્ષના પ્રારંભે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા સંસ્થાના ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલે યુનિવર્સિટીના ભવિષ્યના રોડમેપ અંગે ખાસ વાતચીત કરી હતી. તેમણે વર્તમાન શૈક્ષણિક સત્રથી શરૂ થતી સુવિધાઓ, સંશોધન અને સ્પોર્ટ્સ એકેડેમી વિશે વિગતવાર માહિતી આપી હતી. નવા શૈક્ષણિક વર્ષનો આ પ્રથમ દિવસ કેએન યુનિવર્સિટી માટે એક નવી ક્રાંતિનો પ્રારંભ છે. આ યુનિવર્સિટી આગામી સમયમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક મોડેલ એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવશે. અમારું લક્ષ્ય માત્ર ડિગ્રી આપવાનું નથી, પરંતુ આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ માટે દેશને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરી આપવાનું પણ છે. આ પ્રસંગે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવભાઈ પટેલે નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે તમામ વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સન્માન અને સ્વાગત કર્યું હતું. તેમની કારકિર્દીમાં મજબૂત પાયો અને સુરક્ષિત ભવિષ્ય આપવાની કટિબદ્ધતા દર્શાવી હતી. તો પ્રથમ દિવસે જ શીખો સંસ્કાર અને સફળતાના ગુરુમંત્ર પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને પ્રેરણા ફૂંકવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેશના જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલે નવા વર્ષના આ શુભ દિવસે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું. તેમણે અભ્યાસની શરૂઆતમાં જ જીવનમાં પૈસા કમાવા, સફળ કેરિયર બનાવવા અને નેતૃત્વના ગુણો ખીલવવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. તો CB24ના વરિષ્ઠ પત્રકાર હરેશ સોની સાથેની ખાસ વાતચીતમાં શ્રી સંજય રાવલે હૃદયસ્પર્શી વાતો શેર કરતા જણાવ્યું હતું કે શૈક્ષણિક યાત્રાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ યાદ રાખવું જોઈએ કે જીવનમાં માતા, પિતા અને ગુરુનું સ્થાન તમામ સુખ સમૃદ્ધિથી ઉપર છે. ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલે પોતાની માતૃશ્રીના પવિત્ર નામે કેએન યુનિવર્સિટીનું નિર્માણ કરી અને ભારતીય સંસ્કૃતિને અને માતૃપ્રેમનું ગૌરવવંતું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. નવા વર્ષના પ્રથમ દિવસના આ ગરિમામય કાર્યક્રમમાં સંસ્થાના વહીવટી મંડળ અને આમંત્રિત મહેમાનોએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તો પાયલમેન સિદ્ધપુરિયા, વાઇસ ચાન્સેલર ડોક્ટર વેદવ્યાસ, રજિસ્ટ્રાર ડોક્ટર આલુકસર, વિશેષ અતિગણ ડોક્ટર હિતેશભાઈ ઠક્કર રાણા, યશપાલસિંહ ઝાલા અને સિદ્ધાર્થભાઈ પટેલ કાર્યક્રમના તમામ મહાનુભાવોએ દીપ પ્રગટાવી અને નવા શૈક્ષણિક વર્ષ અને સત્રની મંગળ શરૂઆત કરાવી. કેએન યુનિવર્સિટીના આજના પહેલા સત્રના પહેલા દિવસની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં જે નવા વિદ્યાર્થીઓ છે એ યુનિવર્સિટી કેવી પ્રકારે આગળ ચાલશે એના વિશેની માહિતી આપી છે. અમારી યુનિવર્સિટીની અંદર માત્ર શૈક્ષણિક જ એમને આપવું, શિક્ષણ જ આપવું એના પૂરતું મર્યાદિત રાખ્યું નથી, પરંતુ યુનિવર્સિટીની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો અને સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે એ પ્રકારનું અમે આયોજન કર્યું છે. અને આ વિદ્યાર્થીઓ અહીંયાથી શ્રેષ્ઠ વિદ્યાર્થી થઈને બહાર નીકળે અને બહાર નીકળી અને સમાજને આગળ વધારે, સિટીને આગળ વધારે, સ્ટેટને આગળ વધારે, દેશને આગળ વધારે, દેશનું ભવિષ્ય સુનિશ્ચિત કરે એ પ્રકારનું શિક્ષણ અહીંયાથી આપવામાં આવશે. એ પ્રકારે યુનિવર્સિટીને માટે બધા જ નવા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા છે. પહેલે તો બહુ બઢિયા ફીલ હુઆ. મને નવાઈ લાગે છે કે હું બહુ મોડો આવ્યો અહીંયા આગળ. સૌથી પહેલું એ ગમ્યું કે કેએન એટલે એમના મધરના નામે બિપિનભાઈ આ યુનિવર્સિટીનું નામ રાખ્યું, બહુ ગૌરવની વાત છે. અને જે રીતે નવા સ્ટુડન્ટ્સને મળે, વેલ ડિસિપ્લિન, ઓલ સ્ટાફ, ઓલ ધ ફેકલ્ટીઝને બધા જ ડીનથી માંડીને બધા જ, એટલે બહુ ખુશી થઈ કે આવા જો કેમ્પસ બનશે તો એજ્યુકેશનનું ભાવિ બહુ ઉજળું છે, એવી ખુશી ચોક્કસ થઈ. હું ખાસ બધાને કહું છું કે દરેકના જીવનમાં 2, 4, 5 ગુરુ હોવા જોઈએ અને આ ગુરુનું ખૂબ રિસ્પેક્ટ કરવું જોઈએ. આ ગુરુ પરંપરાવાળો દેશ છે, ગુરુ દેવો ભવ. હું તો મારા ઘણા બધા શિક્ષકોને પગે લાગુ છું. એટલે કેમ્પસમાં એમ કહું છું કે જે પણ સ્વરૂપે, જે પણ લોકો પાસેથી જે કંઈ શીખવા મળે એવા ગુરુઓનું આ દિવસેની આખી જિંદગી સન્માન કરવું જોઈએ, પણ આ દિવસે તો ખાસ એમને પગે લાગીને એમનું માન સન્માન કરવું જોઈએ. કશું મારી કઈ ઓકાત નથી કે હું તમને કહું, પણ એટલું ચોક્કસ કહું છું કે આ દેશમાં જન્મ મળ્યો છે, બહુ મજા છે. બધા સ્પેરપાર્ટ ઓકે છે, બહુ મજા છે. મહેનત કરો અને 14 વર્ષની ઉંમરથી પૈસા કમાવાનું છોકરાઓને શીખવાડો. ગમે તેમ કહીને પૈસા કમાતા થશે તો બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. આ મેઇન વાત છે.
કેએન યુનિવર્સિટીમાં બીફાર્મનો સ્ટુડન્ટ છું અને યુનિવર્સિટીમાં બધી ફેકલ્ટી વીસી સર એન્ડ ઓવરઓલ એક્સપિરિયન્સ એન્વાયરમેન્ટ બહુ બેસ્ટ છે અને એડમિશન હમણાં ઓપન છે, તમે એડમિશન લઈ શકો છો, તમને બહુ મજા આવશે, ફેકલ્ટી બહુ સપોર્ટિવ છે એન્ડ ઓવરઓલ એક્સપિરિયન્સ મારો હમણાં મને બે વર્ષ પૂરા થઈ ગયા છે, બહુ ઓસમ ને ફેબ્યુલસ રહ્યો છે. તમે આવી શકો છો, એડમિશન લઈ શકો છો, બેસ્ટ આઈ વિલ સજેસ્ટ યુ. થેન્ક યુ. હું માહી વ્યાસ. આજનું શુભારંભ ઇવેન્ટ કેએન યુનિવર્સિટી માટે બહુ સ્પેશિયલ હતું. ઇવેન્ટ એકદમ સક્સેસફુલ રહ્યું છે. નવા સ્ટુડન્ટ્સનું એન્થુસિયાઝમ, ફેકલ્ટીઝનું એન્થુસિયાઝમ, સંજય સરનું આવવું અને બધાને મોટિવેટ કરવા અબાઉટ ધ ન્યૂ એકેડેમિક યર. વી આર ટ્રુલી ગ્રેટફુલ ટુ ધ ફેકલ્ટી એન્ડ કેએન યુનિવર્સિટી ફોર પ્રોવાઇડિંગ ધ બેસ્ટ ફોર અસ. થેન્ક